હેલો સ્ટુડન્ટ્સ, ડીએમઈમાં આજે આપણે ચેપ્ટર નંબર 6 પ્રેશર વેસલના જીટીયુમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આન્સર્સ જે છે એ ડિસ્કસ કરવાના છીએ. હવે આજનો જે વિડીયો છે એની અંદર હું પ્રેશર વેસલની થિયરી જે પૂછાઈ ગઈ છે એનું સોલ્યુશન પણ આપીશ અને જે એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે એ એક્ઝામ્પલનું બી સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. જે ફર્સ્ટ એક્ઝામ્પલ જે પૂછાઈ ગયો છે એ ફર્સ્ટ એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? અ સિલિન્ડર ગેસ સ્ટોરેજ ટેન્ક હેઝ 1.5 meter inside the diameter undergoes maximum internal pressure of 1.6 Newton per mm square. If permissible stress for tank material is 70 Newton per mm square, find the thickness of cylindrical wall and outside diameter of cylinder. Take joint efficiency of cylinder 85%. હવે આ જે એક્ઝામ્પલ છે એ સમર 2021માં પણ પૂછાઈ ગયો છે અને સેમ એક્ઝામ્પલ સમર 2020માં પણ પૂછાઈ ગયો છે. કેટલા માર્ક્સમાં પૂછાઈ ગયો છે? તો 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે અહીંયા જે છે હું એક એક્ઝામ્પલ સોલ્વ કરીશ, બાકીનો જે એક્ઝામ્પલ છે એ તમારે જાતે સોલ્વ કરી નાખવાનો. સૌથી પહેલાં તો આપણે જ્યારે બી એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ તો ગિવન ડેટા લખી નાખવાનો. તો ગિવન ડેટામાં તમને શું આપેલું છે? ગુજરાતીમાં ડેટા સમજીએ. સિલિન્ડ્રિકલ ગેસ સ્ટોરેજ ટેન્ક છે, ઓકે, જેનો ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે. ઓકે, ઇન્ટરનલ ડાયામીટર જેને આપણે અહીંયા લઈ લઈએ કેપિટલ ડી, અહીંયા સફિક્સમાં લખી દેવાનું આઈ. કેટલી વેલ્યુ છે? 1.5 મીટર. હવે મીટરમાં આપેલું છે તો એને તમારે કન્વર્ટ કરી નાખવાના એમએમમાં. એમએમમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? 1000 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો શું થશે? એની વેલ્યુ 1500 mm. પછી શું કહે છે કે diameter undergoes maximum internal pressure of 1.6 Newton per mm square. જેની અંદર મેક્સિમમ પ્રેશર કેટલું છે? 1.6 Newton per mm square. If permissible stress for tank material is 70 Newton per mm square, find the thickness of the cylindrical wall and outside diameter of cylinder. મતલબ કે એમાં જે સ્ટ્રેસ છે, ટેન્સાઇલ સ્ટ્રેસ છે, એ ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ 70 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધતી ના હોય તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો એનું થિકનેસ જે છે એ થિકનેસ ફાઇન્ડ કરવાની છે. ઓકે, અને બીજું શું ફાઇન્ડ કરવાનું છે? આઉટસાઇડ ડાયામીટર. આઉટસાઇડ ડાયામીટર જેને આપણે અહીંયા ડિનોટ કરી દઈએ DO વડે. તો આટલી વસ્તુ જે છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. બીજું શું કીધું છે? ટેક જોઈન્ટ એફિશિયન્સી ઓફ સિલિન્ડર 85%. એટલે કે જોઈન્ટ એટલે કે જો પ્રેશર વિસલમાં રિવેટેડ જોઈન્ટ અથવા તો વેલ્ડેડ જોઈન્ટ આપેલો હોય તો આપણે એમાં એની એફિશિયન્સી વડે જે બી ફોર્મ્યુલા આપણે યુઝ કરી છે એને ડિવાઈડ કરવું પડે. હવે અહીંયા જે છે આપણે પ્રેશર વિસલની ડિઝાઇન ચલાવવાનો ટાઈમ નથી, પણ જે બી એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે એ બધામાં રિપીટેડ એક્ઝામ્પલ છે. જે બી ફોર્મ્યુલા આવે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની અને તમારે શું કરવાનું? એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાનો. સેમ એક્ઝામ્પલ 2 વાર પૂછાઈ ગયેલો છે એટલે આ વખતે પણ પૂછાઈ શકે. હવે થિકનેસ ફાઇન્ડ કરવું હોય તો થિકનેસ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. પ્રેશર P મલ્ટીપ્લાય બાય ઇન્ટરનલ ડાયામીટર ડિવાઇડ 2 ઇન્ટુ સિગ્મા ટી મલ્ટીપ્લાય બાય ઈટા. ઈટા શું છે? તો જોઈન્ટની એફિશિયન્સી છે, પ્લસ સી. હવે સી શું છે? તો સી જે છે એ કોરોઝન અલાઉન્સ છે, બરાબર. હવે કોરોઝન અલાઉન્સની અહીંયા કોઈ બી વેલ્યુ આપેલી નથી તો તમારે શું કરવાનું? અઝ્યુમ કરવાનું. અહીંયા આપણે કોરોઝન અલાઉન્સની જે બી વેલ્યુ છે એ આપણે લઈ લઈશું 2.5 mm. એટલે કે જો કોરોઝન લાગે તો એટલું અલાઉન્સ, એટલું વધારાનું મટીરિયલ જે છે એ આપણે રાખવું પડે. હવે જો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે પ્રેશરની વેલ્યુ છે, ઇન્ટરનલ ડાયામીટરની વેલ્યુ છે, ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ છે, એફિશિયન્સી પણ આપેલી છે. એટલે બધી જ વેલ્યુ મૂકી દો તો તમને શું થાય? જે બી એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલનો જે બી ડેટા આપણને માંગ્યો છે આપણને મળી જશે. શું જે બી ફાઇન્ડ કરવાનું છે આપણને મળી જશે. જો પ્રેશરની જે વેલ્યુ છે કેટલી છે? 1.6. ઓકે, દેન ઇન્ટરનલ ડાયામીટર જે છે એ ઇન્ટરનલ ડાયામીટરની વેલ્યુ કેટલી છે? 1.5 મીટર, જેને આપણે લઈશું 1500, બરાબર, એમએમમાં લેવાનું છે. ડિવાઇડ
2 * સિગ્મા ટી એટલે કે સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે કેટલી 70. એફિશિયન્સી કેટલી આપેલી છે 85%. પર્સન્ટેજ હોય એને નોર્મલ આપણે શું કરવાનું, નોર્મલ વેલ્યુમાં કન્વર્ટ કરીને પછી મૂકવાનું. તો નોર્મલ વેલ્યુમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું, ડિવાઈડ 100. તો અહીંયા શું મળશે આપણને 0.85 પ્લસ સી એટલે કે કોરોઝન અલર્ન્સ જેની વેલ્યુ આપણે કેટલી લીધી છે 2.5 mm. હવે કેલ્સી વડે તમારે શું કરવાનું, તો કેલ્સી વડે આને સોલ્વ કરવાનું. જો તમે આને કેલ્સી વડે સોલ્વ કરશો તો તમને વેલ્યુ કેટલી મળશે, થિકનેસની વેલ્યુ તમને મળશે 22.66 mm. ઓકે, ક્યારે બી થિકનેસની વેલ્યુ આ રીતે પોઈન્ટમાં ના હોય એટલે એને એપ્રોક્સ કરીને તમારે લખવી પડે. તો એપ્રોક્સ કરીને આપણે લઈ લઈએ અહીંયા 24 mm. બરાબર. હવે જો સિમ્પલ હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું. જો અહીંયા ઇન્ટરનલ ડાયામીટર છે જેની વેલ્યુ આપણને આપેલી છે. આપણી પાસે શું છે, આ થિકનેસની વેલ્યુ છે. બરાબર. તો આ બાજુ પણ ટી આવે ને આ બાજુ પણ ટી આવે અને આ શું હશે ડીઆઈ. આપણે શું કરવાનું, આ બધાનું તમે સમેશન કરી દો એટલે કે ડીઆઈ પ્લસ 2t તમે કરશો તો તમને શું મળી જશે, જે બી આઉટર ડાયામીટર છે આઉટર ડાયામીટરની વેલ્યુ તમને મળી જશે. એટલે કે ડીઓ બરાબર ડીઆઈ પ્લસ 2t. ઓકે, ડીઆઈની વેલ્યુ કેટલી છે 1500 પ્લસ 2 * 24. આને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને વેલ્યુ મળશે 1548 mm. ઓકે, એને એપ્રોક્સ તમે 1550 પણ લખી શકો, 1550 mm. તો આઉટર ડાયામીટરની વેલ્યુ મળી ગઈ. હવે જે બીજો એક્ઝામ્પલ છે એ બીજો એક્ઝામ્પલ પણ સેમ છે, ફક્ત શું છે જે ડેટા આપેલો છે એ ડેટા અલગ છે. એટલે સેકન્ડ એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. ઓકે, હવે નેક્સ્ટ જે છે થિયરી છે. થિયરી જોઈ લો કેટલી વાર વારંવાર પૂછાઈ ગઈ છે. ટોટલ 5 પેપરમાંથી 4 વાર પૂછાઈ ગઈ છે આ થિયરી. શું છે થિયરી? ક્લાસિફાય પ્રેશર વેસલ. અગેન ક્લાસિફાય પ્રેશર વેસલ, લિસ્ટ ધ મટીરિયલ્સ યુઝડ ફોર પ્રેશર વેસલ. એના પછી છે સેમ ક્વેશ્ચન પણ એક ડેફિનેશન એમાં વધારાની ઉમેરી છે. વોટ ઇઝ ધી પ્રેશર વિસલ? પ્રેશર વિસલ એટલે શું? પ્રેશર વિસલમાં વપરાતા મટીરિયલ કયા કયા છે અને પ્રેશર વિસલનું વર્ગીકરણ કરો. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે શું કરીશું, તો પ્રેશર વિસલની જે બી ડેફિનેશન થાય છે ડેફિનેશન લખી નાખીશું. ઓકે, તો પ્રેશર વિસલની ડેફિનેશન શું થાય છે, વિવિધ કારખાનાઓમાં જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના વેસલ્સનો ઉપયોગ થતો જોવા મળે છે, જોવામાં આવે છે, જેવા કે પાણીની ટાંકી, ઓઇલ સ્ટોરેજ ટેન્ક, બોઇલર, કન્ડેન્સર વગેરે. આવા પાત્રોમાં પ્રવાહી કે વાયુનો ઓછા વત્તા દબાણે સંગ્રહ કરવામાં આવે છે તથા પ્રોસેસ કરવામાં આવે છે. આમ એવા વિસલ્સ કે જેઓ ઓછા અથવા વધુ પ્રમાણમાં દબાણવાળા પ્રવાહી કે વાયુનો સંગ્રહ કરતા હોય કે પ્રોસેસ કરતા હોય તો તેવા વેસલ્સને પ્રેશર વિસલ કહેવામાં આવે છે. બરાબર. પ્રેશર વિસલને તમારે ડેફિનેશન જે છે યાદ રાખવાની છે. બરાબર. ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં સ્ટોરેજ ટેન્ક યુઝ થાય છે અને આ સ્ટોરેજ ટેન્કમાં શું કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે. તો આવા જે વિસલ્સ છે એને શું કહેવામાં આવે છે, પ્રેશર વિસલ કહેવામાં આવે છે. હવે આપણે લિસ્ટ જોઈએ કે કયું મટીરિયલ પ્રેશર વિસલમાં યુઝ થાય છે. એમાં છે સ્ટેનલેસ સ્ટીલ, ટિટાનિયમ, એલ્યુમિનિયમ, નિકલ અલોય્સ. બરાબર. આ 4 જે છે એ રેન્ડમલી નેટ પરથી સર્ચ કરીને મેં લખ્યા છે. ઓકે, તમારી બુકમાં ક્યાંય બી પ્રેશર વિસલનું મટીરિયલ આપેલું નથી એટલે તમે આ આન્સર લખશો તો બી તમારો આન્સર ખોટો પડશે નહીં. ઓકે, હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ પ્રેશર વિસલ. પ્રેશર વિસલના પ્રકાર કયા છે? તો એમાં સૌથી પહેલો ટાઈપ છે એ છે વેસલના અંદરના ડાયામીટર તથા તેની દિવાલની જાડાઈના ગુણોત્તરને આધારે એટલે કે D/T રેશિયોને આધારે. હવે તમારે યાદ રાખવાનું છે કે જો D/T રેશિયો 10 કે 10થી વધારે હોય તો એને થિન સિલિન્ડર કહેવાય છે. જનરલી એવું હોય કે વધારે એટલે થિક કહેવાય, ના, અહીંયા ઊંધું છે. જો 10 કે 10થી વધારે D/T રેશિયો હોય તો એને થિન સિલિન્ડર કહેવાય અને 10 કરતાં ઓછો D/T રેશિયો હોય તો થિક સિલિન્ડર. એટલે કે D/T રેશિયોના આધારે સૌથી પહેલો પ્રકાર પડી ગયો. પછી બીજો પ્રકાર છે એ છે વિસલના બાહ્ય આકારને આધારે એટલે કે અકોર્ડિંગ ટુ જીઓમેટ્રિક શેપ. એમાં આવશે નળાકાર પ્રેશર વિસલ, સ્ફેરિકલ પ્રેશર વિસલ, શંકુ આકાર, ઇલેપ્ટિકલ. બરાબર. હવે જે તમારી બુક છે તમારી બુકમાં અલગ અલગ ડાયાગ્રામ પણ આપેલા છે. તમે ધારો તો ડાયાગ્રામ તમારે દોરવા હોય તો તમે દોરી શકો છો, પણ થિયરી જેટલી ઓછામાં પતતી હોય તો પતાવી દેવાની.
પછી વેસલ્સના છેડાની રચનાને આધારે એટલે કે અકોર્ડિંગ ટુ એન્ડ કન્ડિશન ઓફ પ્રેશર વિસલ, જેમાં આવશે ઓપન એન્ડેડ પ્રેશર વિસલ અને આવશે ક્લોઝડ એન્ડેડ પ્રેશર વિસલ. ઓકે, એના પછી નેક્સ્ટ ટાઈપ છે એ છે પ્રેશર વિસલના છેડાના કવરના આકારના આધારે એટલે કે જે એન્ડ પોઈન્ટ છે એનો કવરનો જે શેપ છે એના આધારે. એની અંદર આવશે ફ્લેટ હેડેડ, બરાબર. એના પછી નેક્સ્ટ જે છે એના પછી આવશે કોન્વેક્સ હેડેડ, ઓકે, અને ડિસ્ડ એન્ડેડ, બરાબર. એટલે કે છેડાના કવરના આકારના આધારે ફ્લેટ હેડેડ, કોન્વેક્સ હેડેડ, ડિસ્ડ હેડેડ. ઓકે, એના પછી વેસલની દિવાલ પર લાગતા ફ્લુઇડના દબાણની દિશાને આધારે, તો એમાં આવશે ઇન્ટરનલ પ્રેશર લાગતા વેસલ્સ એન્ડ એક્સટર્નલ પ્રેશર લાગતા વિસલ. બે ટાઈપના પ્રેશર લાગે, ઇન્ટરનલ અને એક્સટર્નલ, તો એના આધારે બે ટાઈપ પડી ગયા. ઓકે, એના પછી નેક્સ્ટ છે તેની વર્કિંગ કન્ડિશન અથવા તો કામગીરીના આધારે અકોર્ડિંગ ટુ વર્કિંગ કન્ડિશન ઓર સર્વિસ કન્ડિશન. એમાં છે અનફાયર્ડ પ્રેશર વિસલ, ફાયર્ડ પ્રેશર વિસલ, અને લાસ્ટ છે વેસલની બનાવટમાં વપરાતા સાંધાને પ્રકારે એટલે કે કયા ટાઈપનું જોઈન્ટ જે છે એ પ્રેશર વિસલમાં યુઝ થાય છે એના આધારે, જેમાં આવશે રિવેટેડ પ્રેશર વિસલ એન્ડ વેલ્ડેડ પ્રેશર વિસલ. મેં તમને કહ્યું કે પ્રેશર વિસલમાં બે ટાઈપના જોઈન્ટ યુઝ થાય છે. પહેલું છે કયું? રિવેટેડ જોઈન્ટ, અને સેકન્ડ છે વેલ્ડેડ જોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? સિલિન્ડર વિથ 150 mm ઇનસાઇડ ડાયામીટર એન્ડ 15 mm પ્લેટ થિકનેસ ઇઝ સબ્જેક્ટેડ ટુ ઇન્ટરનલ પ્રેશર ઓફ 5 ન્યૂટન પર mm². ગુજરાતીમાં સમજીએ તો એક સિલિન્ડર છે કે જેનો ઇનસાઇડ ડાયામીટર, આપણે જોડે જોડે ગિવન ડેટા લખતા જ જઈએ છીએ, તો અહીંયા ગિવન ડેટા શું આપેલો છે? તો ઇનસાઇડ ડાયામીટર કેટલો છે અહીંયા આગળ? 150 mm. ઓકે, પ્લેટની થિકનેસ જે છે, પ્લેટની થિકનેસ કેટલી આપેલી છે? T ઇઝ ઇક્વલ ટુ 15 mm. ઓકે, ઇન્ટરનલ પ્રેશર જે છે એટલે કે P, પ્રેશરની વેલ્યુ કેટલી આપેલી છે તમને? 5 ન્યૂટન પર mm². ડિટરમાઇન હૂપ સ્ટ્રેસ. હવે હૂપ સ્ટ્રેસ જેને આપણે ડિનોટ કરીશું સિગ્મા, પછી અહીંયા લખવાનું T, અને હૂપ સ્ટ્રેસ છે એનો H લખવાનો, એટલે કે સિગ્મા TH આપણે ફાઇન્ડ કરવાના છે. એના પછી બીજું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ, એટલે કે સિગ્મા T. ટેન્સાઇલ તો તમારે લખવાનું જ છે અને લોન્જિટ્યુડિનલનો L તમારે લખવાનો. બીજું શું ફાઇન્ડ કરવાનું છે તમારે? તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ, એટલે કે ટાઉ મેક્સ તમારે ફાઇન્ડ કરવાના છે, બરાબર. હવે જો અહીંયા ડાયામીટર પણ આપેલો છે અને થિકનેસ પણ આપેલી છે, તો તમે ધારો તો અહીંયા તમે ડિસાઇડ કરી શકો કે થિન સિલિન્ડર છે કે થિક સિલિન્ડર છે. તો અહીંયા જો આપણે જસ્ટ ચેક કરીએ 150 ડિવાઇડ 15. ઓકે, તો આની વેલ્યુ કેટલી આવશે? 10. તો 10 કે 10 કરતાં વધારે હોય તો એ કયો સિલિન્ડર થાય? થિન સિલિન્ડર થાય. તો થિન સિલિન્ડર માટેની જે બી ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની. ઓકે, હવે સૌથી પહેલું આપણે હૂપ સ્ટ્રેસ માટે ગણીશું, બરાબર. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? હૂપ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. તો હૂપ સ્ટ્રેસ માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ. એની માટેની ફોર્મ્યુલા શું થાય છે? થિકનેસ T બરાબર પ્રેશર P ઇન્ટુ D ડિવાઇડ 2 into sigma TH મલ્ટીપ્લાય બાય એફિશિયન્સી. ઓકે, અહીંયા આપણે એફિશિયન્સી અઝ્યુમ કરીએ છીએ કેટલી? 80%. અહીંયા ફક્ત તમારે અઝ્યુમ કરવાનું છે કે જે બી રિવેટેડ જોઈન્ટ છે અને વેલ્ડેડ જોઈન્ટ છે એની એફિશિયન્સી 80% અહીંયા કન્સિડર કરેલી છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? હૂપ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે. તો હૂપ સ્ટ્રેસને આપણે શું કરીશું? કરતા કરી દઈશું. તો સિગ્મા TH ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ D બાય 2 into T into eta. અહીંયા જુઓ હૂપ સ્ટ્રેસ માટે અહીંયા 2 આવે અને લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસમાં અહીંયા 4 આવે. આગળ આપણે ફોર્મ્યુલા જોઈશું તો તમને આઈડિયા આવી જ જશે. હવે પ્રેશર જે છે, પ્રેશરની વેલ્યુ કેટલી છે? 5. જો અહીંયા જોઈ શકો છો તમે 5 ન્યૂટન પર mm² છે. ડાયામીટર જે છે એ ડાયામીટર કેટલો આપેલો છે આપણને? 150. ઇન્ટરનલ ડાયામીટરની વેલ્યુ લેવાની, કેટલી આપેલી છે? 150 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય થિકનેસ જે છે કેટલી છે? 15 છે. અને એફિશિયન્સી આપણે કેટલી ગણીએ છીએ? 80%, એટલે કે પર્સન્ટેજને નોર્મલ વેલ્યુમાં કન્વર્ટ કરીને મૂકવાનું, એટલે 0.80 થશે. તો અહીંયા તમને હૂપ સ્ટ્રેસની જે વેલ્યુ છે એ વેલ્યુ કેટલી મળશે? 31 કેલ્ક્યુલેટ કરશો તો તમને મળશે 31.25 ન્યૂટન પર mm².
બરાબર, આ થઈ ગયો આપણો એક આન્સર. હવે નેક્સ્ટ જે છે, નેક્સ્ટ આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. બરાબર, તો હવે આપણે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ કન્સિડર કરીએ. તો લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ માટે મેં તમને આગળ જ કહ્યું, લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ છે એને આપણે ડિનોટ કરીશું સિગ્મા, અહીંયા ટી લખવાનું, સફિક્સમાં એલ, સફિક્સમાં ટીએલ. ઓકે, હવે જે બી ફોર્મ્યુલા હતી એમાં 2ની જગ્યાએ શું આવશે? 4 આવશે. ડાયરેક્ટલી ફોર્મ્યુલા લખીએ, થિકનેસ ટી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી બાય 4 ઇન્ટુ સિગ્મા ટી એલ મલ્ટીપ્લાય બાય એફિશિયન્સી ઇટા. અહીંયા આપણે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે, તો એને અહીંયા સબ્જેક્ટ કરી દઈએ. સિગ્મા ટી એલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી બાય 4 ઇન્ટુ ટી ઇન્ટુ એફિશિયન્સી ઇટા. ઓકે, તો સિગ્મા ટી એલ ઇઝ ઇક્વલ ટુ બધી જ વેલ્યુ આપણે મૂકી દઈએ. પ્રેશરની વેલ્યુ છે 5, ડાયામીટરની વેલ્યુ છે 150, ધેન 4 થિકનેસની વેલ્યુ છે કેટલી? 15, એન્ડ એફિશિયન્સી અહીંયા આપણે અઝ્યુમ કરી છે 80, એટલે 15 ગુણ્યા 0.80. આને આપણે સોલ્વ કરીશું તો આપણને વેલ્યુ મળશે 15.625 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણને લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ જેને ડિનોટ કરાય છે ટાઉ વડે. તો અહીંયા લખીશું આપણે ટાઉ અને સફિક્સમાં મેક્સ, કેમ કે મેક્સિમમ આપણે ફાઇન્ડ કરવાનું છે. જેની ફોર્મ્યુલા થશે હૂપ સ્ટ્રેસ માઇનસ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ડિવાઈડ 2. સિમ્પલ. બરાબર, હૂપ સ્ટ્રેસમાંથી લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ તમારે માઇનસ કરવાનો, એના ભાગ્યા 2, એટલે તમને મેક્સિમમ શિયર સ્ટ્રેસની વેલ્યુ મળી જશે. સેમ આવો ફક્ત મેક્સિમમ શિયર સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરવાવાળો એક્ઝામ્પલ બી પૂછાઈ ગયો છે. તો 31.25 માઇનસ 15.62 ડિવાઈડ 2. તો આને તમે સોલ્વ કરશો તો મેક્સિમમ શિયર સ્ટ્રેસની વેલ્યુ તમને મળશે 7.81 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો આ એક તમને એક્ઝામ્પલનો આન્સર જે છે એ આન્સર તમને મળી ગયો. તો આ રીતે જે છે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ, હૂપ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ તમારે ફાઇન્ડ કરવાનું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. A hydraulic press is capable to produce 15 to 10⁴ Newton maximum force. હવે ગિવન ડેટા જોડે જોડે લખતા જ જઈએ છીએ આપણે, અને જે બી એક્ઝામ્પલ છે એને ગુજરાતીમાં આપણે સમજીએ. એક હાઇડ્રોલિક પ્રેસ છે કે જે કેટલો ફોર્સ જનરેટ કરવા માટે કેપેબલ છે? તો 50 ગુણ્યા 10⁴ ન્યૂટન. બરાબર, જેને આપણે ડિનોટ કરીશું W વડે. બરાબર, એના પછી વર્કિંગ પ્રેશર ઓફ ફ્લુઇડ ઇઝ 20 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે પ્રેશરની વેલ્યુ, ફ્લુઇડના પ્રેશરની વેલ્યુ આપેલી છે P ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન પર mm સ્ક્વેર. ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધી પ્લન્જર ઓપરેટિંગ ધ ટેબલ. આપણે શું કરવાનું છે કે ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે. જે બી પ્લન્જર છે એ પ્લન્જરનો ડાયામીટર આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, એના પછી શું કહે છે? ફોર ધી permissible stress of 100 Newton per mm square for the cast iron steel cylinder in which the plunger operates, find the suitable thickness required. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બીજું જે બી ડાયામીટર છે એ ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે. ઓકે, એટલે કે ડીઆઈ ફાઇન્ડ કરવાનો છે, ઇન્ટરનલ ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે, અને થિકનેસ જે છે એ થિકનેસ બી આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો હવે જુઓ, અહીંયા આ જે હાઇડ્રોલિક પ્રેસ છે એ હાઇડ્રોલિક પ્રેસને આપણે અઝ્યુમ કરીશું કે થિક સિલિન્ડર છે. તો એની માટે આપણે અહીંયા યુઝ કરીશું લેમેસ થિયરમ. બરાબર, હવે એક્ઝામ્પલની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે. તો ડાયામીટર માટે આપણને લોડની વેલ્યુ આપેલી છે. તો લોડ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે? પ્રેશર મલ્ટીપ્લાય બાય એરિયા.
બરાબર. હવે પ્રેશર જે છે જેની વેલ્યુ આપણને આપેલી છે અને એરિયા, ઓકે, હાઇડ્રોલિક પ્રેસ છે, બરાબર, એટલે કે પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી હશે તો એની માટે આપણે એનો એરિયા લઈશું π/4d². આ જે એક્ઝામ્પલ છે બેઠો તમારી બુકનો એક્ઝામ્પલ છે, બરાબર. લોડ જે છે ડબલ્યુ જે છે ડબલ્યુની વેલ્યુ આપેલી છે આપણે 50 × 10⁴. પ્રેશર જે છે એ પ્રેશરની વેલ્યુ છે 20 અને π/4 ડાયામીટર તો આપણે ફાઇન્ડ કરવાના જ છે. તો ડાયામીટરને આને સોલ્વ કરશો તો ડાયામીટરની વેલ્યુ આપણને કેટલી મળશે? 178.45, ઓકે, mm. આને એપ્રોક્સિમેટ આપણે લઈ લેવાના કેટલા? 179 mm. હવે અહીંયા આપણે મેં કહ્યું એમ કે જે બી હાઇડ્રોલિક પ્રેસ છે એના સિલિન્ડરને આપણે થિક સિલિન્ડર કન્સિડર કરીએ છીએ. હજુ આ દાખલો આપણે વ્યવસ્થિત રીતે ગણી શકીએ એટલે 179ની એપ્રોક્સ વેલ્યુ આપણે લઈ લેવાની 185 mm, બરાબર. હવે અહીંયા જે છે ડાયામીટર આપણને મળી ગયો, જે ડાયામીટર આપણે ફાઇન્ડ કરવાનો હતો ડાયામીટર આપણને મળી ગયો. હવે આપણે શું કરીશું? લેમિસ થિયરમ અપ્લાય કરીશું. લેમિસ થિયરમ જે છે, લેમિસ થિયરી શું કહે છે, એની ફોર્મ્યુલા શું છે, ડાયરેક્ટલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે અહીંયા આગળ. T = RI × √σT + P/σT - P. આ અલગ છે એના -1, બરાબર. આ જે ફોર્મ્યુલા છે એ લેમિસ થિયરમની છે. હવે અહીંયા આગળ આપણે થિકનેસ ડાયામીટર જે છે આપણને ડાયામીટર કેટલો મળ્યો? 185 mm મળ્યો. આના પરથી આપણને રેડિયસ, ઇન્ટરનલ રેડિયસ મળી જશે. કેટલી મળશે? 185ના અડધા કરો તો રેડિયસ તમને મળશે કેટલી? 92.5. બધી જ વેલ્યુ જે છે એ આપણી ફોર્મ્યુલામાં મૂકીએ. થિકનેસ T = RI કેટલા છે? 92.5 કૌંસમાં σT. હવે σT ની વેલ્યુ કેટલી છે? 100. સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? અહીંયા તમે જોઈ શકશો કેટલી છે? 100. એટલે કે 100 પ્લસ પ્રેશર Pની વેલ્યુ કેટલી છે? 20. તો અહીંયાથી લઈને મૂકી દઈએ 20 ડિવાઇડ એઝ ઇટ ઇઝ 100 - 20 એના -1. હવે તમે આને સોલ્વ કરશો તો આની જે વેલ્યુ છે થિકનેસની વેલ્યુ તમને કેટલી મળશે? T = 20.78. એટલે આને આપણે એપ્રોક્સિમેટલી લઈ લઈશું 22 mm. ઓકે, તો પ્રેશર વિસલનો થિક પ્રેશર વિસલનો આ એક એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. માની લો કે કોઈ બીજી રીતે પણ પૂછાય તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરીને અને થિકનેસ જે છે એ ફાઇન્ડ કરી નાખવાની. થિક સિલિન્ડર પૂછાય તો તમને આ એક્ઝામ્પલ આવડવું જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ 2 વાર પૂછાઈ ગયો છે, 5 પેપરમાંથી 2 વાર પૂછાઈ ગયો છે. શું કહે છે? ડેટા બંને જે છે બંનેમાં ફક્ત ડેટા અલગ છે એટલા માટે ફક્ત એક એક્ઝામ્પલ હું સોલ્વ કરીશ. ઇફ ધ વેલ્યુ ઓફ ઇન્ડ્યુસ્ડ હૂપ સ્ટ્રેસ and longitudinal stress on thin cylinder cell are 100 MPa and 50 MPa respectively, then find value of maximum shear stress. 3 માર્ક્સમાં 2 વાર પૂછાઈ ગયો છે. આગળ આપણે જે એક્ઝામ્પલ ગણ્યો ને સેમ એવો જ એક્ઝામ્પલ છે. ગિવન ડેટા લખી નાખીએ. શું આપેલું છે? તો હૂપ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે એન્ડ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે. હૂપ સ્ટ્રેસની વેલ્યુ જે છે કેટલી આપેલી છે? 100 MPa. હવે આને તમારે ન્યૂટન પર mm² કન્વર્ટ કરીને મૂકી દેવાના. એઝ ઇટ ઇઝ વેલ્યુ થાય 1 MPa = 1 ન્યૂટન પર mm² એન્ડ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસની વેલ્યુ જે છે એ 50 MPa છે. જેની વેલ્યુ છે 50, જેની વેલ્યુ થશે ન્યૂટન પર mm² એઝ ઇટ ઇઝ 50 ન્યૂટન પર mm². અને બીજા ડેટામાં શું આપ્યું છે? 120 and 60. મેં તમને આગળ જ કહ્યું કે સેમ આવો એક્ઝામ્પલ આવશે જેની ફોર્મ્યુલા જો શિયર સ્ટ્રેસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા આપણે આગળ જોઈ. શું થશે? હૂપ સ્ટ્રેસ માઇનસ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ એના ડિવાઇડ 2. હૂપ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 100 માઇનસ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 50 એના ડિવાઇડ 2. તો 50 / 2 કરશો તો શું મળશે? 25 ન્યૂટન પર mm². બસ આટલો એક્ઝામ્પલ તમારે ગણવાનો અને 3 માર્ક્સ તમારા પાક્કા. ઓકે, હવે આ જે લેક્ચર છે આ લેક્ચરનો
લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોવાના છીએ, બરાબર. પ્રેશર વિસલમાં તમારે 7 માર્ક્સ જોઈતા હોય તો કમ્પલસરી જેટલા બી એક્ઝામ્પલ મેં આજે કરાવડાયા, જે ફોર્મ્યુલા મેં તમને જે કરાવડાઈ એ તમારે પ્રિપેર કરી જ નાખવાની. તમે પ્રેશર વિસલની થિયરી એક્ઝામ્પલ ઇઝીલી કરી શકશો તમારા ફાઇનલ પેપરમાં. 7 માર્ક્સ જે છે, આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરના 7 માર્ક્સ છે, 7 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. હવે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. કેલ્ક્યુલેટ ધ થિકનેસ ઓફ ધી સિલિન્ડર ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા યુઝિંગ લેમિસ થિયરમ. હવે લેમિસ થિયરમ કીધું હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે જે બી સિલિન્ડર છે એ કેવો છે, થિક સિલિન્ડર છે અથવા તો થિક પ્રેશર વિસલ છે, બરાબર. શું આપેલું છે વેલ્યુ? હૂપ સ્ટ્રેસ 80 ન્યૂટન પર mm સ્ક્વેર, ઇન્ટરનલ ડાયામીટર 250 mm, બરાબર. ઇન્ટરનલ ડાયામીટરની તમને વેલ્યુ આપેલી છે. હૂપ સ્ટ્રેસ લખી નાખીએ સિગ્મા TH, જેની વેલ્યુ છે કેટલી? 80 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, એના પછી ઇન્ટરનલ ડાયામીટર એટલે કે DI આપેલા છે કેટલા? 250. આપણે ડાયરેક્ટ અહીંયા RI લખી દઈએ કેમ કે જરૂર પડશે ફોર્મ્યુલામાં, એટલા માટે 125 mm, પાછળ mm ખાસ લખી દેવાના. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો શું કરવાનું છે આપણે? ધ મેક્સિમમ પ્રેશર ઓફ ધી ફ્લુઇડ ઇનસાઇડ ધી સિલિન્ડર ઇઝ 40 ન્યૂટન પર mm સ્ક્વેર. પ્રેશરની વેલ્યુ આપેલી છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે શું કરવાનું છે? તો સિલિન્ડર જે છે એ સિલિન્ડરની થિકનેસ આપણે લેમિસ થિયરમ પરથી ફાઇન્ડ કરવાની છે. ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા. શું થશે? T = RI ઇન્ટુ √ સિગ્મા TH એટલે કે હૂપ સ્ટ્રેસ પ્લસ પ્રેશર PI ડિવાઇડ સિગ્મા TH માઇનસ PI એના -1. ઓકે, જેટલી પણ વેલ્યુઝ છે વેલ્યુઝ બધી મૂકી દઈએ. આપણી પાસે ઇન્ટરનલ રેડિયસની વેલ્યુ છે એટલે કે ઇન્ટરનલ ડાયામીટર છે તો એના પરથી ઇન્ટરનલ રેડિયસની વેલ્યુ થશે 125 ઇન્ટુ √ સિગ્મા TH એટલે કે હૂપ સ્ટ્રેસની વેલ્યુ તમને આપેલી છે કેટલી? 80. પ્રેશરની જે વેલ્યુ છે કેટલી છે? 40. 80 -40 -1. ઓકે, આને તમે સોલ્વ કરશો તો તમને મળશે 125 ઇન્ટુ 1.73 -1. તો થિકનેસની જે વેલ્યુ છે તમને મળશે 125.73 અને એપ્રોક્સ આપણે લઈ શકીએ 128 mm અથવા તો આપણે એને 126 mm પણ લઈ શકીએ. તો પ્રેશર વિસલના જેટલા બી એક્ઝામ્પલ છે એ બધા જ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. જેટલા બી મેં તમને શીખવાડ્યા છે એ બધા જ એક્ઝામ્પલ્સ તમારે કમ્પલસરી કરી નાખવાના. થેન્ક યુ.